i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના। દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવેના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી હેઠળ બેઠક યોજાઈ। મળતી માહિતી મુજબ દાહોદમાં જિલ્લા કક્ષાના રન ફોર યુનિટીનું આયોજન છાપ તળાવ ખાતેથી 31 ઓક્ટોબર 2025ના રોજ સવારે 8:30 કલાકે યોજાશે। છાપ તળાવ ખાતેથી રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરવાના આવશે। ત્યાંથી વિશ્રામગૃહ, તાલુકા પંચાયત, યાદગાર ચોક, બિરસા મુંડા સર્કલ થઈ અને છાપ તળાવ ખાતે આવી અને સમાપન કરવામાં આવશે। દાહોદ પ્રાંત અધિકારીશ્રીએ રન ફોર યુનિટીના આયોજન વ્યવસ્થામાં મંડપ, સાઉન્ડ સિસ્ટમ, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમની વ્યવસ્થા, માર્ગની સાફ સફાઈ સહિતની કામગીરી માટે સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી। આ રન ફોર યુનિટીમાં અધિકારીશ્રીઓ, પોલીસના જવાનો, હોમગાર્ડ તેમજ શિક્ષક મિત્રો, એનએસએસ અને એનસીસીના કેડેટ્સમાં દોડમાં ભાગ લે અને રન ફોર યુનિટી દરમિયાન આરોગ્યની ટીમને સજ્જ રહેવા માટે પણ ભાગ લેવા જણાવાયું હતું। આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, ચીફ ઓફિસર શ્રી દીપસિંહ અઠીલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશ સોની, પ્રાંત અને યુવા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશ ડાભી, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી, તાલુકા મેડિકલ ઓફિસર શ્રી ભગીરથ બામણિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।